સૌ સત્સંગી શ્રોતાજનોને હર મહાદેવ. મિત્રો, આપ સૌનું કેવલ ભગવાન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મહાકવિ પ્રેમાનંદકૃત ઓખાહરણ 1-93 કડવામાં સમાયેલું છે, જેનું રસપાન કરીશું. શ્રી ગણેશાય નમઃ. ઓખાહરણ. શ્રી ગણપતિની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજાને કંઠે પુષ્પનહાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સૈયર દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ, બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ, તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજી માતાની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીવર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેર કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને, તોય ન પામ્યો ભેદ. જુજવારૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડ મૂઢ હતા, માં તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. ભક્તને સહાય કરવા તું, સમર્થ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, વલમ કેસ રંગ રાતે. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે છે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે ને, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય, ઓછવ વાગે મૃદંગના જણકાર. સિંહાસન બેઠી જુગદંબા, તું અમૃત દ્રષ્ટે જ્યોતિ. સોળે શણગરતે સજામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધુશર કરા, આ રોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિરમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાદિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશા. કુશળ ક્ષેમ રાખજો અંબામાં, સર્વને એમ કહે ત્રિપુરા દાસ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે કડવું બીજું. પરીક્ષિત રાજા સુખદેવજીને ઓખાહરણની કથા કહેવા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે.
દુઃખ સકળ વામુ કલેવરના સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાતરિયો ન ચડે તેની કાય. ભૂતનો બણકાર તેને ના આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી નવમ સુધી કથા મને નવ સ્કંદ. હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવાન. પ્રહલાદ સુત વિરેચન બલિરાય તેનો તન. બલિ તણો સુત બાણા સૂર્યનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલી આ તું સાંભળ ને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો ને આરોધો શિવ ભગવાન. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું 3. બાણાસુરનું તપ અને શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાય નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપ માળા જાલી રે. માળા ગાલ્યા સુગ્રીવે કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટવત સમુ થયું રે. મહાતપીયો કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલિયા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરી આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠું મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલી યારો દ્રાણી રે. મારી વાત સુણો શુલ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. વેદ ભસ્માંગદનો લયો રે. વરદાન પામીને પુંઢળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે શીશી ખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલિયા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચડાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે.
જે કોઈ ચડાવે બીલીપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ચાલ તાલ રે તેને કરી નાખું ન્યાલ ન્યાલ રે. નારી પાણીએ બુદ્ધિ તમારી રે આપતાન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે હવે કપટી નાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે મને આપો કર હજાર રે. કર એકો એવો કીજે રે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજો રે. અસ્તુ કહીને શિવર આપ્યો રે બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કાંઈ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ગર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહિપતિ જીત્યા કહેતાન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવના ઠાજાય. સૂરજ વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમય રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોધો ના મળ સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવનું કર સંગ્રામ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જય રાજાએ બીડી મોટી બાત. જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જય શંકર ને ચરણે નમિયા અહો અહો શિવરાય. શાને કાજે બીવો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર. વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો તુજને આપ્યા તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વડીએ આપાવ્યા મારી નજરે. ફટબુંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું છઠ્ઠું. અને પછી શિવજીએ શ્રાપ આપ્યો અને ગણપતિજી અને ઓખાની ઉત્પત્તિ થઈ.
તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કટશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણો ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કરતારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળિયો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન મારો કેમ રે આ જાય, મારે નથી એકે બાળક તો કહો વલ્લે શી થાય. મહારુદ્ર વાણી બોલિયા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મન માય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા તો એ જોય. દક્ષિણ અંગથી મેલ લઈને અગડ ઘડિયું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ગુગર માળ. પહેલા કર્મા જળ કમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કર્મા ફરસી સોઈએ ચોથે કરજપ માળ. ગણેશને ઉપજાવીને બોલિયા પાર્વતી માત, એની પાસે જો જોડ હોય તો કરે બેઠા બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ગળી કન્યા રૂપ, શોભા તેની શિવાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથુટી લડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠે કપોતને કામની તે બોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબડી રમતા નાના બ્રાત, કંકુ પડો નાડા ચડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ બુંડી ટેવ. વનવગડામાં બમતા હિંડો માથે ગાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલિયા આડી દરી મહાકાય. અલ્યા જટિલ જોગી જશ્મ ચોળી દિશંતો અદભૂત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવ્યું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરી ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસર વદ ચોથને દાડે પુત્ર માર્યો તરત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય,
ઓખા બેઠી તી વારણે તે નાસી ગઈ ગરમાય. કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠ્યા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આક ભાંક ધંતુરો ચાવો નફટ બુંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજી ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા તા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું 8મું. અને હવે ગણપતિજીના મૃત્યુથી ઉમિયાજી વિલાપ કરે છે. હે વારી વિના જુરે વેલડી, અને વાછરું વિના જુરે ગાય. બાંધવ વિના જુરે બેનડી, અને પુત્ર વિના જુરે માય. પુત્ર ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સુના બળે મસાણ. બોલો હો બાળા રે, હો ગણપત, બોલો હો બાળા રે. ઉમિયાજી કરે રુદન, શિવ શાને માર્યો મારો તન. હો બોલો હો બાળા રે. શિવ પુત્ર વિનાની માય, તેની સંપત્તિ પર ઘેર જાય. શિવ પુત્ર વિનાની માળ, તે તરણાથી હળવી થાય. શિવને આવ્યું છે જ્ઞાન, મેં તો આપ્યું હતું વરદાન. પેલા નારદિયાનું કામ, જૂઠા બોલ્યો છે એનું નામ. એણે વાત કરી સર્વે જૂઠી, હું તો તપથી આવ્યો ઉઠી. મેં તો માર્યો તમારો તન, આજ ઉગ્યો છું ભૂંડો દન. નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં શીર કીધો દાય. તે ગજનું મસ્તક લાવીને ધડ પર મેલ્યું નેટ, ગડગડી હઠે બહુ બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પળા કાન. દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. કડવું 9મું. રૂપ ગુણને વાદ પડ્યા ને ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવાનાગરા, કોઈ જોગી અવધૂત,
ચતુરાઈ દીધા જે ચારણ વળી, અને કોઈ રજપૂત. પુણ્ય વિના ધન શા કામનું, ઉદક વીણકૂપ. એ બે વસ્તુ કંઈ ન કામની, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, નીકર રૂપ તારું પાછું લે. રૂપ ગુણ ચતુરાઈ નહીં, એ તો દુઃખ મહાદે. માયા દીધી તે સોમને, મૂરખ ઘર દીધી નાર. લોચન દીધા કુકડાને, એ જાય બેસે ઉડી ઝાડ. કડવું 10. ગણપતિજીનો મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથારંભે જે, પ્રથમ સ્મરણે ગણપતિ તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ગાંઠ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દયરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એવી ના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો સાને કાજે રૂવે, પાર્વતી સાને લોચન ચોળે. જેને ઘેર વિવાવા જન હશે, ત્યાં બેસશે ગીને ગોળે રે. બેસશે ગીને ગોળે રે. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. કડવું 11. ઉમિયાજીએ ઓખાને આપેલ શાપ. ઓખા ઓખા કઈ ઉમિયાએ સાદ કર્યા 2 4. ત્યારે ઓખા આવી ઊભી, નિસરી ઓરડીની બહાર. ભાઈ મરાવી ભામની, તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે વાત સુધ મને ન કહી. તે માટે તારું અંગ ગળજો લૂણ ક્ષયની કાય. જા દૈત્ય કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજા, એ વાત અંધક અપરાધ. પાખે માતા મારી, આવડો શો દીધો દંડ. ઉમિયા કહે શાપ દીધો તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે દેવવરી કોઈ જાય. ચૈત્ર નામે નારકમાં બાઈ તારો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ ન પાળે જો 3 દિવસ અભિષેક. 3 દિવસ નવ થાય તો કરવા દિવસ 1. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલોણું ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તેહ. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગોર કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની શીગત થઈ, તેનો કરું હું વિસ્તાર. કરું વિસ્તારનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોજાર રે. કડવું 12. બાણાસુરને ચાંડાલણીએ વાજ્યાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળતી, કરતી જાક જમાળ. બાણાસુરને બારણે
રાય મેડીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો હો રાય, તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે રંડાય, સાચું રે બોલને વાત કામની કરું બે કકડાય. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો હો રાય, સાચું બોલું જેવી ઘટે તેવી દેજો શિક્ષાય. પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી તો સાંભળો હો રાજન, બાણાસુરને બારણે. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાળ. ચાંડાળ તો કોઈ એક નથી 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ જેને કહીએ નદી ઉતરી નવનાય, બીજો ચંડાળ જેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ ડૂબવે માત પિતાય, ચોથો ચંડાળ એને કહીએ હરે પારકું ધન, પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ કોને કહીએ કરમાયું વદન, સાતમો ચંડાળ એને કહીએ નહીં તનિયા કે તન, આઠમો ચંડાળ તેને કહીએ પરદરનું મન, નવમો ચંડાળ તેને કહીએ જેણે હણે તનિયા કે તન, 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. આવા તો રાજા 10 છે કરમ ચંડાળ. અને હવે કડવું 14મું. શિવજી બાણાસુરને તેનું ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવરી જા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લૈયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું બેઠો તે સાંભળ જે ભૂપાળ. તું જમાતે જમવાને આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ ખરડેલા બાળકના હતા તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યા બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજો સાંભળને ભૂપાળ. બાળકને રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત, તુજને પુત્ર વાલો નથી તું વાંજ્યો રે જે જન્મ સાત રે. કડવું 15મું. અને પછી ઉમિયાજીએ પુત્રી આપી અને આકાશવાણી થઈ. ઉમિયાવાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો આપું એક કન્યાય. બાણાસુર કહે પુત્રી મારી કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય,
વધામણિયા પરવર્યા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા તે જન્મપત્રિકા થાય, વિદ્યા બળે ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાખી જોઈએ નામ દરજો ઓખાય, ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, તેથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ માત્ર તેણી વાર, તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન જાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયામાં સુંદર સુંદર સાર, તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્ર લેખાને નાખો મંદિર માળિયા માય રે. કડવું 16મું ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કહો કેમ પ્રગટ થઈ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધરિયા છે નામજી, કે વિધિએ આપ્યા છે અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌદેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો કેવી રીતે અવતર્યા, સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોવું નિર્ધાર, એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો મમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કાંધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ ને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભુજની પેર, તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યા દાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કો જન, પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે ત્યાંય, વાયુ દ્વાર જેણે રૂંધિયાને રૂંધિયા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગૂઠા પર રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર્વણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્યને વર્તમાન જાણું ને ચડું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે કૌભાંડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કો પીછે નહીં, સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહે,
છળ વડે પર્વત કોરાય, જો અબળા રૂઠી જે કરે, એ દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુલ, નદી ધૂપને કમલા, એટલા અંતન લીજીએ, જો ઈચ્છીએ કુશળા. નગર થકી એક જોજન રાયે મેલે રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેને કહેતા ન આવે પાર. મરકત મરણી મોતીએ જડિયા, માહે પિરોજાના પાટ, હૈસાળા ગજશાળા છે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય. 1.25 લાખ જોદ્ધા રખેવાળ મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમીચો લોચન, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. કડવું 18મું. શોણિતપુર પાટણ ભલું ને બાણાસુરનું ધામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ગમ ગમ ગુગરા ગાજે ઘૂગરડીનો ગોર, નાના વિધનું ગાણું ગાતા મધુરની કરે શોર. રમે જમે આનંદ કરે પ્રીતે મંગળ ગાય, જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. સૌ સત્સંગી સ્નેહીજનોને મારી વિનંતી કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સ્નેહીજનોને શેર કરજો.